ફ્રેન્ડ, કેમ છો બધા એકદમ મજામાં જ હશો। આજના વિડીયોની અંદર આજે બનાવેલી રસોઈ તમને બતાવીશ। અત્યારે રસોઈની શરૂઆત આપણે કોબી, બટેટા અને મરચાના સંભારાથી કરી। આની અંદર લાલ મરચા છે, લીલા મરચા છે અને કોબીસ છે અને બટાટા ઉમેર્યા છે, એનો સંભારો બનાવશું। ચાલો તો આપણે આ મસાલા છે સંભારા માટેના। હવે તપેલીની અંદર 2 સ્પૂન જેટલું તેલ નાખીશું આપણે। થોડી વાર તેલને ગરમ થવા દઈએ। 1 સ્પૂન રાઈ નાખીશું। હળદરને પણ તેલની અંદર નાખી દેવાની, એટલે સુગંધ ન આવે હળદરની। પછી એની અંદર સંભારો નાખી દઈશું। અને સ્વાદ અનુસાર નમક નાખીશું। અને થોડી વાર એમને હલાવવાનું। ચાલો તો હવે આપણો સંભારો થઈ ગયો છે રેડી। ચાલો તો હવે એને આ વાટકામાં કાઢી લઈએ। ચાલો તો હવે આપણો સંભારો રેડી થઈ ગયો છે। ત્યારબાદ બનાવવાની છે ખીર। તો મેં આ થોડા ચોખા પલાળેલા હતા, તેને ધોઈને આ પાણીને કાઢી નાખીએ આપણે। એની અંદર પાણી ઉમેરી દઈએ મીઠું। એને ગેસ પર મૂકી દઈએ। આપણા ચોખા થોડી વાર ચડી જાય ત્યાં સુધીમાં આપણે થોડા બટેટાનું શાક બનાવવાનું છે, તો બટેટા સુધારી લઈએ। તો આપણે બટેટાની છાલ ઉતારવાનું ચાલુ કરી દીધું છે, તમે જોઈ શકો છો ગાઈસ। ચાલો હવે આપણું શાક સુધારાઈ ગયું છે, તેને ધોઈ નાખીએ પાણી વડે। તેલ મૂકી દીધું છે કુકરની અંદર શાક વઘારવા માટે થઈને, અને થોડું હવે એને ગરમ થવા દઈએ। તેલ આની અંદર ઉમેરી દઈએ। તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં અહીંયા આપણા ખીર માટેના ભાત ઉકળવા મૂકી દીધા છે। તેલ આવી ગયું છે, થોડી એની અંદર જીરું ઉમેરી દઈએ, હિંગ ઉમેરી દઈએ। ચાલો બટેટા ઉમેરી દઈએ। વઘાર પણ એકદમ સરસ રીતે દેવાય। ચાલો તો એની અંદર થોડું નમક નાખી દઈએ, હળદર નાખી દઈએ અને ચટણી ઉમેરી દઈએ। થોડું બટેટા ડૂબે તેટલું જ પાણી નાખવાનું, બહુ ઝાઝું નહીં ઉમેરવાનું। અને ચાલો હવે આપણે ખીર બનાવવાનું સ્ટાર્ટ કરીએ।
હવે એની અંદર 1 વાટકી જેટલી ખાંડ નાખી દઈશું. પછી એને હલાવીશું. થોડો એલાયચી પાવડર નાખી દઈશું એની અંદર. પછી જાયફળ નાખી દઈશું. હવે બધું એને મિક્સ કરશું. એ ભલે ને બોલે ઈવાન. કોઈની પણ આવી ગયું છે. આજે મારે શુક્રવાર ઉજવવાના છે તે માટે પહેલાં તેમને ચાંદલો કરી દઉં અને વૈભવ લક્ષ્મીની ચોપડી પણ આપી દઉં. બોલો બોલ, નામ કે તારું? આમણી આવતી રહે. વારું તે આવી ગયા. છોકરી પાણી દે. છોકરી પાણી દે. આજે માં વૈભવ લક્ષ્મીનો શુક્રવાર હતો એટલે મારા 11 શુક્રવાર પૂર્ણ થયા અને વૈભવ લક્ષ્મી માનું વ્રત ઉજવણું હતું. એટલા માટે ગોયણીઓને 11 જમાડી અને માતાજીને પૂજાપાઠ કરવા માટે બેઠી છો હવે. અને જો તમને મારો આ વિડીયો ગમે, લાઈક કરો, શેર કરો અને પ્લીઝ એક લાઈક, એક શેર, કોમેન્ટ તો કરી જ દેજો. એટલા માટે જ હું રસોઈ બનાવતી હતી ક્યારની. અને પ્લીઝ માતાજીની ગોયણીઓ માટે તો એક લાઈક તો બને જ છે અને એક શેર બને છે. અને મારી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માં વૈભવ લક્ષ્મી.